હેલો ફ્રેન્ડ્સ, કાલે મારી બર્થડે હતી તો એક એવી વાત બની તો હું સવારથી અસમંજસમાં હતી કે હું શું કરું, આ વાત શેર કરું કે ના કરું. પણ ફાઇનલી અત્યારે હું વિડીયો બની રહી છું. એકચ્યુઅલી એવું થયું કે કુદરતી મને એમ થયું કે મારી બંને દીકરીઓને બોલાવું અને એમને કંઈક મારે કહેવું હતું, તો એ હું વાત શેર કરવા જઈ રહી છું કે જે મેં એ બંનેને કહી. મેં એવું કહ્યું બંનેને બોલાવીને કે જો બેટા, આવનારા સમયમાં અમે એજ્યુકેશન સારું બધા આપતા જ હોય છે, બરાબર છે, તો એમનું કેરિયર તો બેટર થવાનું છે, 100%ની વાત છે, બરાબર છે. તો મેં એમને ખાલી એટલું જ કહ્યું કે જો બેટા, તમે ગમે એટલું કમાશો, સારામાં સારી કમાણી હશે, બરાબર છે, લાખોમાં શું કરોડોમાં પણ તમે કમાશો, ત્યારે એ પછી પણ જે બે બહેનોનો જે પ્રેમ છે ને, એ તમને ક્યારેય પૈસાથી નહીં મળે. રાઈટ? સિબલિંગ્સ જે છે કે બે ભાઈ બહેન હોય કે બે બહેનો હોય, બે ભાઈઓ હોય, એ બે સિબલિંગ્સનો જે પ્રેમ છે ને, તમારા બે વચ્ચેનો જે પ્રેમ છે ને બેટા, એ તમને ક્યારેય પણ પૈસાથી નથી જ મળવાનો. તમે કરોડોમાં કેમ નહીં કમાતા હો, તમારા બેનનો પ્રેમ તમે એકબીજાથી જ મળશે. જે લાગણી તમે અત્યારથી રાખશો, એકબીજાની લાગણી સમજશો, એકબીજાનું કેર કરશો. ખાલી એવું જ નહીં કે મોટી છે તો મોટીએ જ ધ્યાન રાખવાનું નાનીનું, અને એની જ ઉપર બધી જવાબદારી નહીં. નાનીની પણ જવાબદારી છે કે એ મોટીને રિસ્પેક્ટ કરે, એની વાત સાંભળે, એનું ધ્યાન રાખે. ઓબ્વિયસલી આજે મોટા છે એ જ ધ્યાન રાખે, નાના ધ્યાન ના રાખે, નો, એ વસ્તુ નહીં. એક વ્યક્તિ તરીકે જ્યાં જેની જે ફરજ આવે છે એ એને નિભાવવી જ જોઈએ. તો મેં મારી બંને દીકરીઓને આ વાત કહી. તમને જો મારી વાત સાથે સહેમત હો તો તમે લોકો પણ મને ચોક્કસથી લાઈક કરજો, કોમેન્ટ આપજો કે મેં સાચું કહ્યું કે ખોટું કહ્યું. અને મારો આ વિડીયો અન્ય બીજાને પણ તમે લોકો શેર કરો કે આજે સમાજમાં હું એવું માનું છું કે અત્યારે સમાજમાં અત્યારનું જે છે એને આ એજ્યુકેશનની જરૂર છે. કારણ કે વીતેલા સમયમાં આપણે ઘણા લોકોના ઘર ભાંગેલા જોયા છે કે કારણ કંઈ પણ હોય, ક્યાંક પ્રોપર્ટીનું કારણ હોય કે ક્યાંક બીજું ત્રીજું કારણ હોય છે. તો આ વસ્તુ, આ એજ્યુકેશન જે સિબલિંગ્સ છે કે બસ હવે મારી પાસે આગળ બીજો કોઈ શબ્દ નથી.